વાત કરીએ તાપીની તો તાપી જિલ્લામાં એક એવું અનોખું ગામ આવેલું છે જ્યાં મહિલાઓનું નેતૃત્વ માત્ર શબ્દોમાં નહીં પરંતુ કાર્યોમાં પણ જોવા મળે છે। અહીં પંચાયતની સુકાન હોય કે સરકારી જવાબદારી, દરેક જગ્યાએ બહેનો આગેવાની સંભાળી રહી છે। આ ગામનું નામ છે ચીખલવાવ, જે તાપીના વ્યારા તાલુકાના ઉત્તર ભાગમાં આવેલું છે। 1700ની વસ્તી ધરાવતા આ ગામમાં મોટા ભાગે આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરે છે। ખેતી અને પશુપાલન પર નિર્ભર આ ગામનો સાક્ષરતા દર પણ નોંધપાત્ર રીતે ઊંચો છે। પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓને સમાન હક અને સત્તા આપવાના ઉદ્દેશ્ય સાથે આ ગામના આગેવાનોએ બહેનોને રસોડાથી બહાર લાવીને ગામના વિકાસની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું હતું, જે જવાબદારી આજે મહિલાઓ બખૂબી નિભાવી રહી છે। આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતી આ ગામ છેલ્લે 2 ટર્મથી સમરસ રીતે પંચાયત ચલાવી રહ્યું છે, પરંતુ છેલ્લી ટર્મમાં ગ્રામજનોએ સર્વસંમતિથી તમામ વોર્ડમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાનું નક્કી કર્યું, જેના પરિણામે આજે પંચાયતનું સમગ્ર સુકાન બહેનોના હાથમાં છે। બહેનોએ પણ આ વિશ્વાસને સાચો સાબિત કર્યો છે। સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવો હોય કે સામાજિક વિકાસના કામ, દરેક ક્ષેત્રમાં તેઓ આગેવાની લઈ રહી છે। આ ગામમાં માત્ર પંચાયત જ નહીં પરંતુ ગામનું આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, તલાટી અને ગ્રામ સેવક જેવા ગ્રામ્ય વિસ્તારના મહત્વના સરકારી પદો પર પણ બહેનો જ સેવા આપી રહી છે। મારી ગામની અંદર ગ્રામ પંચાયત ચીખલવાવ છે। એમાં અમે ટોટલ અમારા કમિટી સભ્યો છે એ બધી લેડીઝો જ છે। સરપંચ પણ લેડીઝ જ છે ને તલાટી પણ લેડીઝ છે અને ગ્રામ સેવક પણ લેડીઝ છે ને બધી બહેનો મળીને ગામનો દરેક કાર્ય જે હોય એને વિસ્તારથી ગ્રામજનોને બી સમજાવે છે। દરેક યોજનાનો લાભ બી સારી રીતના અપાવે છે। દરેક યોજના વિસ્તારથી લોકો ગ્રામજનોને સમજાવે છે ને દરેક વોર્ડ વાઇઝ જે મહિલાઓ છે દરેક વોર્ડની જવાબદારી લઈને સરપંચશ્રી પાસે આવે છે અને વિગતવાર એની રજૂઆત કરે છે અને કોઈ બી કામગીરીમાં આમ તેમ હોય તો એ લોકો બંને ભેગો મળીને તલાટી હોય કે સરપંચ હોય કે ગ્રામ સેવક હોય એ લોકો મળીને પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપે છે। આ ગામની વિશેષતા એ છે કે આ ગામ એ 2 વાર સમરસ ગ્રામ પંચાયત છે, જેમાં બીજી વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત છે, જેમાં સરપંચ શ્રી રક્ષાબેન મહેશભાઈ ગામિત અને બીજા વોર્ડના 8 સભ્ય કે જેઓ મહિલાઓ છે અને તેમના દ્વારા આ ગામમાં જે કંઈ પણ કામ હોય એમાં એક વિશિષ્ટ યોગદાન મહિલાઓનું રહે છે। મહિલાઓને કોઈ પણ ગામનું કોઈ પણ કામ હોય એમાં એમની વિશિષ્ટ ભાગીદારીઓને લઈને એમને જે કંઈ હોય એમને સૌથી પહેલું મહત્વ આપવામાં આવે છે। અમારે 8 વોર્ડ છે, 8 વોર્ડમાં મહિલાઓ છે ને અમે મહિલાઓ થકી જ કામ કરીએ છીએ ને જે સમરસ ગામ અમારું ને મહિલાઓ ઘણો સપોર્ટ કરે છે ને અમારું ગામ છે જે તે સ્કૂલ છે, આંગણવાડી છે કે આશા વર્કર લોકો છે એ અમારી બધી મહિલાઓ જ છે, એટલે અમે જે કંઈ કામ સામાજિક કામ હોય એ સારી રીતના કામ કરી શકીએ છીએ ને જે સરકારી કામો હોય એ પણ અમે લાભ અપાવીએ છીએ।